તો કેમ બાકી મિત્રો જોરદાર ને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તો જાય સવારે નીકળી ગયા હતા ક્રિકેટ રમવા જવા, કારણ કે સાંજે જયદીપભાઈનો ફોન આવ્યો હતો કે સવારે ક્રિકેટ રમવા આવવાનું। મેં તો હાલો કાંઈ વાંધો નહીં, આપણે પૂગી જાવ ક્રિકેટ રમવા। અને પછી આપણે ધ્રુવભાઈને ફોન કર્યો, મેં તો હાલો તમે તેડી જાઓ, ડીકે ભાઈ આપણા છે એને એ હવે તેડવા આવતા હતા ને આપણે રોડે જવાનું હતું, એને ફોન આવ્યો હતો કે રોડે આવો હતા। પછી તો આપણે તાળું ખોલીને નીકળી ગયા। સવારમાં કોઈ હતું નહીં ને આપણે બધા આમ જોતા જતા હતા ને પછી આપણે ડીકાભાઈ ભેગા બેસીને આપણે થઈ ગયા હાલતા ક્રિકેટ બોક્સે જવા, કારણ કે દીદીપભાઈ કહે કે તમે જાઓ અમે આવીએ। અમે તો હાલો કાંઈ વાંધો નહીં। પછી તો આપણે ધીમે ધીમે હાંકતા હતા ગાડી અને મજા એવી હતી। સવારમાં કોઈ હતો નહીં, રોડ આખો ખાલી હતો અને આજ તો અંડરગ્રાઉન્ડનો જો પાછો વ્યૂ ઉતારી લીધો, કેમ બાકી જોરદાર ને મિત્રો। હવે આપણે એક દી બગીચે જઈએ તેથી ત્યાંનો આપણે આખો વિડીયો ઉતારીશું। હવે ત્યાં જાય તે દિવસ હમણાં કેટલો ટાઈમ થઈ ગયા નથી, નહીં તો સવારમાં ડીકાભાઈ મૂડમાં હતા, એટલે આમ ફ્રેશ મૂડ હતું એટલે દાંતે કઢાવતા હતા। જેવો ઓલા જાય બમરાટી બોલાવતા, એક બુલેટ ને સ્પ્લેન્ડર ધબધબાઈ જતા। અમારી ગાડી થોડીક નબળી છે, ધીમે જતા હતા, બહુ ઉતાવળ નહોતી। પછી આપણે ધીમે ધીમે કરીને પૂરવા આવ્યા હતા, ઉતાવળ કર્યા વગર, કારણ કે સવારમાં નિરાતે આગતા હતા। ત્યાં અમારે પાછો આવેલો કેસર લેક ત્યાં પૂરી ગયા, જોરદાર ને મિત્રો કેમ બાકી। પછી તો આપણે કયો કે ક્રિકેટ બોક્સે પૂગી ગયા અને આપણે તો દડો લેવા જવા નીકળી ગયા, કારણ કે ત્યાં દડો નહોતા અંદર, ઓલા બધા એની મોજમાં રમતા હતા। A few moments later. પછી તો આપણે ત્યાંથી રમીને નિરાતે રમીને નીકળી ગયા આપણે ઘરે જવા। એમ બાકી એક તો ઘરનારોનો આખો વિડીયો ઉતારી લીધો, થોડીક સ્પીડમાં ઉતારી લીધો, એટલે આપણે થોડોક બ્લોગ બહુ લાંબો ન બને, કંટાળાજનકમાં આવે, એટલે આપણે હરખાએ ઉતારી લીધો બ્લોગ। કેમ બાકી જોરદાર ને અમારા ઘરનારો અહીંયા હમું કરતા હતા, થઈ ગયું હવે ટકે એટલી વાર છે, કેટલાક વાર ટકે, બાકી જોરદાર જ બન્યું છે કેમ બાકી। પછી તો આપણે પૂગી ગયા ઘેરે અને પાછા આપણે નીકળી ગયા નાઈ ધોઈને છાશ લેવા, કારણ કે છાશ લેવાનું બાકી હજી માસીને ઘરે જવાનું હતું અને આપણે પાછા નીકળી ગયા ગામમાં, એટલે કે વાડીએ જવા નીકળી ગયા, માસીની વાડીએ આપણે જવા નીકળી ગયા અને નિરાતે ગાડી હાંકવાની કીધી હતી, આપણે ધીમે હાંકતા હઈએ જ નહીં, આપણે છૂટે જવાનું હોય ભમરાટ। પછી તો આપણે જવા હાંક્યા હતા અને ટોપી વોપી પહેરી હતી, કારણ કે તડકો બડકો બહુ લાગતો હતો એટલે। પછી તો આપણે છૂટે ગાડી હાંકીને ગયા પૂગી ગયા આપણે માસીને ઘરે, અંદર જઈને પહેલાં તો આપણે કેટલો થઈ ગયો સાઈ ભરાવા। પછી તો હું મારા માસીને છોકરા પાસે બેસી ગયો, લેસન કરતો હતો એ આવી ગઈ અને કે બ્લોગમાં લીધો, મેં તો આ લીધો। પછી જો અંદર બેઠા હતા એનો વિડીયો ન ઉતાર્યો, પછી જો સીધો ગાડી બહાર કાઢે એ ઉતારી લીધો, જો દાંત જ આવે એને બ્લોગમાં લો ને કે મને બહુ દાંત આવે કે વિડીયો ઉતારતા, આ તો કાંઈ વાંધો નહીં, એ તો ઉતરશે ને।
પછી તો આપણે પૂગી ગયા ઘેરે અને આજ તો રોંઢે બહુ બ્લોક નહોતો ઉતાર્યો. રોંઢે સીધા આપણે નીકળી ગયા હતા કામમાં જવા. કામ હતું, પેટ્રોલ પુરાવાનું બાકી હતું. તો હાલો પુરાઈ આવીએ. પછી સીધો અહીંયા જ બ્લોગ ઉતાર્યો. મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ન હોય તો બેલ આઇકોનને દબાવી દેજો.